નમસ્કાર મિત્રો. ત્યાગની ભાવના. તરબૂચ વેચતી એક 12-13 વર્ષની દીકરીની હૃદયસ્પર્શી વાત. સડક કિનારે એક 12-13 વર્ષની દીકરી લારીમાં તરબૂચ વેચી રહી હતી. એટલે વિશાલે ગાડી રોકી. બેટા, તરબૂચ કેમ આપ્યું? દીકરીએ કહ્યું કે એક નંગના 50 રૂપિયા. સાહેબ, 5 કિલો તો વજન હશે જ. પાછળની સીટ પર બેસેલી વિશાલની પત્ની ભાવિકાએ કહ્યું, આટલું મોંઘું હોય, ચાલો આગળથી લઈશું. એટલે વિશાલે કહ્યું, ક્યાં મોંઘા છે, તું બજારમાંથી તો 20 રૂપિયા કિલો લાવે છે. ભાવિકાએ કહ્યું, તમને ખબર ના પડે, મને ભાવતાલ કરવા દો. દીકરીને કહ્યું, 30 રૂપિયા નંગ આપવું હોય તો બોલ. દીકરી બોલી, આંટી, 40 રૂપિયાનું તો મને પડે છે, આટલું સસ્તું તો નહીં આપી શકું. છેલ્લે 45 રૂપિયામાં આપીશ, એનાથી સસ્તું નહીં કરી શકું. ભાવિકા બોલી, ખોટું ના બોલ, આ જો તારા નાના ભાઈ જેવો છે, એના માટે થોડુંક સસ્તું કરી આપ. એમ કહીને બાજુમાં બેઠેલા એના 4 વર્ષના દીકરાને બતાવતા કહ્યું. સુંદર બાળકને જોઈને પેલી દીકરી ગાડી પાસે આવી અને નાના દીકરાના ગાલ પર હાથ ફેરવીને કહ્યું, આંટી, ખરેખર મારો ભાઈ ખૂબ સુંદર છે. બેટા, દીદીને નમસ્તે કહો. એટલે 4 વર્ષના દીકરાએ નમસ્તે દીદી એમ કહ્યું. દીકરીએ ગાડી પાસે આવી દરવાજો ખોલીને બાળકને તેડી લીધું. ભાઈ, તારું નામ શું છે? દીકરાએ કહ્યું, મારું નામ ગોલું છે દીદી. સાચે જ, તું ગોળ મટોળ છે એટલે તારું નામ બિલકુલ યોગ્ય લાગે છે. તરબૂચ ખાઈશ ભાઈ? એમ કહીને દીકરી લારીમાંથી એક નાનું તરબૂચ લઈ આવી અને ગોલુના હાથમાં આપ્યો. પણ વજન વધુ હોવાને કારણે ગોલુના હાથમાંથી તરબૂચ પડી ગયું અને તરબૂચના ટુકડાઓ થઈ ગયા. તરબૂચ તૂટી ગયું એટલે ગોલું રડવા લાગ્યો. પેલી દીકરી બોલી, અરે ભાઈ, કંઈ નહીં, તું રડ નહીં, હું બીજું લાવી આપું. એમ કહીને એ દીકરી બીજું તરબૂચ લારી પાસે લેવા ગઈ. એટલી વારમાં ભાવિકાએ દીકરાને તેડીને કારમાં બેસાડી દીધો અને કારનો દરવાજો બંધ કરી દીધો. દીકરી લારીમાંથી બીજું તરબૂચ લઈને આવી અને ખુલ્લા કાચમાંથી તરબૂચ આપતા બોલી, લે ભાઈ, આ તરબૂચ મીઠું નીકળશે. વિશાલ આ બધું જોઈ રહ્યો હતો. ભાવિકાએ કહ્યું, જે તરબૂચ તૂટ્યું છે એના પૈસા નહીં આપું, એ તો તારી ભૂલ હતી. પેલી દીકરીએ હસતા હસતા કહ્યું, આંટી, બેમાંથી એકેયના પૈસા નથી જોતા, મેં તો મારા ભાઈને તરબૂચ આપ્યું છે. દીકરીની વાત સાંભળીને વિશાલ અને ભાવિકા બંને ચોંકી ઉઠ્યા. ભાવિકાએ કહ્યું, બેટા, આ બંનેના પૈસા લઈ લે. એમ કહીને પર્સમાંથી 100 રૂપિયાની નોટ કાઢીને આપી. એટલી વારમાં દીકરી દોડીને લારી પાસે જતી રહી. વિશાલ ગાડીમાંથી નીચે ઉતરી દીકરી પાસે જઈને કહ્યું, બેટા, આ બંનેના પૈસા લઈ લે, આમ તો તારે મોટું નુકસાન થશે. દીકરીએ ભાવુકતાથી કહ્યું કે સાહેબ, મારી મા હંમેશા કહેતી કે જે સંબંધ અને પ્રેમની વાત આવે ને ત્યાં નફો નુકસાન નહીં જોવાનું. તમે ગોલુને મારો ભાઈ કહ્યો અને હું ભાઈને તરબૂચ આપું તો એના પૈસા હું ના લઈ શકું. મારે પણ ગોલુ જેવો ભાઈ હતો. પણ વિશાલે કહ્યું કે ભાઈ હતો? શું થયું હતું તારા ભાઈને? એટલે દીકરીએ રડમસ અવાજે કહ્યું કે એક રાત્રિ એને તાવ આવ્યો હતો. સવારે મારી મા એને હોસ્પિટલ દવાખાને લઈ જાય એ પહેલાં જ એણે આ શ્વાસ છોડી દીધો હતો. એના 1 વર્ષ પહેલાં જ મારા પિતાનું પણ મૃત્યુ થયું હતું. અંકલ, મને મારા ભાઈની ખૂબ યાદ આવે છે. ભાવિકાએ પણ ગાડીમાંથી નીકળીને દીકરીને કહ્યું, બેટા, આ પૈસા લઈ લે. દીકરીએ કહ્યું, આંટી, હું પૈસા તો નહીં જ લઉં. ભાવિકા ગાડીમાં ગઈ અને પોતાના પર્સમાંથી એક ઝાંઝરની જોડ કાઢી, જેણે પોતાની 8 વર્ષની દીકરી માટે લીધા હતા. એ ઝાંઝર દીકરીને આપતા બોલી કે બેટા, તે ગોલુને ભાઈ કહ્યો છે તો હું તારી માં કહેવાઉં, એટલે આ લઈ લે, તું ના ન પાડતી. પણ એ દીકરીએ હાથ ના લંબાવ્યો એટલે ભાવિકાએ જબરજસ્તી એ ઝાંઝર એના ખોળામાં મૂકી દીધા અને કહ્યું કે લઈ લે બેટા, તું જ્યારે પણ પહેરીશ ત્યારે તને અમારી યાદ આવશે, તારો ભાઈ ગોલુ તને યાદ આવશે. એમ કહીને ઝડપથી ગાડીમાં બેસી ગઈ.
દીકરીને બાય કહેતા વિશાલે ગાડી સ્ટાર્ટ કરી અને વિચારવા લાગ્યો કે ભાવુકતા શું ચીજ છે. હજુ થોડી વાર પહેલાં જ એની પત્ની 10-20 રૂપિયા માટે ભાવતાલ કરતી હતી અને થોડી વારમાં જ આટલી બદલાઈ ગઈ કે એણે 3000ના ઝાંઝર એ દીકરીને એમ જ આપી દીધા. ત્યાં જ અચાનક વિશાલને એ દીકરીની વાત યાદ આવી કે જે સંબંધ અને પ્રેમ હોય ત્યાં નફો નુકસાન નહીં જોવાનું. ને અચાનક વિશાલને એના ભાઈની યાદ આવી. વિશાલને એના ભાઈ સાથે જમીન અને પ્રોપર્ટી બાબતે કોર્ટમાં કેસ ચાલતો હતો. વિશાલે ગાડીને બ્રેક મારી, ગાડી ઊભી રાખી અને તરત જ મોટા ભાઈને ફોન લગાવ્યો. ભાઈ, હું વિશાલ બોલું છું. સામેથી ભાઈએ કહ્યું, ફોન કેમ કર્યો? એટલે વિશાલે કહ્યું કે ભાઈ, મોટી માર્કેટવાળી દુકાન તું રાખી લેજે અને બજારવાળી નાની દુકાન હું રાખીશ. અને હા, જે મોટો પ્લોટ છે તું રાખી લે ને નાનો પ્લોટ હું રાખી લઈશ. હું કાલે જ કોર્ટમાં ચાલતો આપણો કેસ હું પાછો ખેંચી લઈશ. સામેથી થોડોક સમય માટે કંઈ અવાજ ન આવ્યો. પછી મોટાભાઈએ ફોનમાં કહ્યું કે છોટું, આમ કરવાથી તો તને મોટું નુકસાન થશે. વિશાલે કહ્યું કે ભાઈ, આજે મને સમજાયું છે કે સંબંધમાં નફો કે નુકસાન ના જોવાનું હોય, બીજાની ખુશી જોવાની હોય. ફોનમાં સામે છેડે એકદમ ખામોશી છવાઈ ગઈ. થોડી વાર પછી વિશાલને ફોનમાં મોટાભાઈનો રડવાનો અવાજ સંભળાયો. વિશાલે કહ્યું, ભાઈ, તમે રડો છો? એટલે મોટાભાઈએ કહ્યું કે ભાઈ, આટલું પ્રેમથી પહેલાં કીધું હોત તો બધું જ તને આપી દેત. તું એક કામ કર, ઘરે આવી જા, સાથે બેસીને આપણે ચર્ચા કરીશું, વાતો કરીશું. લાંબા સમયથી ચાલતી આટલી કડવાહટ થોડાક મીઠા શબ્દો બોલતા ક્યાં ગાયબ થઈ ગઈ એ ખબર જ ના પડી. કાલ સુધી જે ભાઈઓ એક ઇંચ જમીન માટે કોર્ટમાં કેસ લડતા હતા, એ બંને ભાઈઓ આજે એકબીજાને બધું જ આપી દેવા માટે તત્પર થઈ ગયા હતા. મિત્રો, આ છે ભાવુકતા, લાગણી અને પ્રેમની તાકાત. થોડાક મીઠા શબ્દો, થોડીક ઝૂકી જવાની ભાવના એ સંબંધોને ટકાવી જતા હોય છે. વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અસ્તુ, વંદે માતરમ.